નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કારગિલ વિજય દિવસ નિમિત્તે બારડોલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ હાથમાં મશાલ લઈ દેશભક્તિના નારા સાથે શહેરમાં યાત્રા કાઢી અને શહીદ ચોક ખાતે શહીદોને નમન કરી પૂર્ણ કરી. બારડોલીના સરદાર હોસ્પિટલ ખાતેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે મશાલ યાત્રા યોજાઈ હતી. દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર કારગિલ યુદ્ધના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉપદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. મશાલ યાત્રા સરદાર હોસ્પિટલથી શરૂ થઈ રાજમાર્ગ થઈને શહીદ ચોક સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. અંતે શહીદ ચોક ખાતે શહીદ જવાનોને સ્મારકને પુષ્પ અર્પણ કરી 2 મિનિટ મૌન પાડી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઓમ પટેલ સુરત જિલ્લા સહસંયોજકની જવાબદારી નિભાવું છું. 26 જુલાઈ 1999માં ભારત ને પાકિસ્તાનનો કારગિલ બોર્ડર પર યુદ્ધ થયો હતો. ત્યાં ભારતે પાકિસ્તાની ચોકી ઉડાવીને ભારતે વિજય પ્રાપ્ત કરી હતી અને ભારતોના સૈનિકો ત્યાં શહીદ થયા હતા. તો એ નિમિત્તે ભારતના ઇન્ડિયન આર્મી માટે બારડોલી નગર દ્વારા એબીવીપીની ટીમે મશાલ યાત્રાનું આયોજન કર્યું હતું, જેનું સ્થળ હતું સરદાર હોસ્પિટલથી શહીદ ચોક. રોહિત યાદવ બારડોલી નગર મંત્રીની જવાબદારી નિભાવું છું. આજથી 27 વર્ષ પહેલાં 26 જુલાઈ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કારગિલ બોર્ડર પર યુદ્ધ થયું હતું, જેમાં ભારતના સૈનિકોએ પાકિસ્તાનની ચોકી ઉડાવી દીધી હતી અને ભારતના સૈનિકોએ પોતાનું સાહસ અને શૌર્યનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. ઘણા સૈનિકોએ આજના દિવસે મૃત્યુ પામ્યું હતું. આજના દિવસે 27 વર્ષ પછી આપણે બારડોલી નગર ટીમ દ્વારા એમના માટે શ્રદ્ધાંજલિ અને આજનો દિવસ આપણા માટે વિજયનો દિવસ છે, એના ઉજવણી માટે અમે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને શહીદ ચોક પર એ શહીદોને યાદ કરીને આપણે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યું છે.